નમસ્કાર મિત્રો, ઓલ ઇન ગુજરાતી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। મિત્રો, આજની વિડીયોમાં આપણે જાણીશું ભગવાન બુદ્ધના 10 અમૂલ્ય સંદેશાઓ। તો ચાલો જાણીએ ભગવાન બુદ્ધના 10 અમૂલ્ય સંદેશા। પહેલું છે, જીવનમાં હજારો યુદ્ધ લડવા કરતાં સ્વયં પર વિજય પ્રાપ્ત કરવો વધુ ઉમદા કાર્ય છે। જો તેમાં સફળતા મળશે તો વિજય હંમેશા તમારો જ રહેશે અને તેને કોઈ તમારા પાસેથી છીનવી નહીં શકે। બીજું છે, કોઈ પણ સંજોગોમાં આ 3 વસ્તુને કદી છુપાવી નથી શકાતી અને તે છે સૂર્ય, ચંદ્રમા અને સત્ય। 3 છે, જીવનમાં કોઈ ઉદ્દેશ્ય કે લક્ષ્ય સુધી પહોંચવા કરતાં તે યાત્રા સારી રીતે સંપન્ન કરવી વધારે મહત્વપૂર્ણ છે। ચોથું છે, દુષ્ટતાનો અંત દુષ્ટતાથી નહીં આવે, તૃણાને ફક્ત પ્રેમ દ્વારા જ સમાપ્ત કરી શકાય છે, તે એક અતૂટ સત્ય છે। પાંચમું છે, સત્યના માર્ગે ચાલનારી વ્યક્તિ ફક્ત 2 જ ભૂલ કરી શકે છે। પહેલી કે આખો રસ્તો નક્કી ન કરવો અને બીજી કે પછી શરૂઆત જ ન કરવી। છઠ્ઠું છે, ભવિષ્ય માટે ન વિચારશો અને ભૂતકાળમાં ખોવાશો નહીં, ફક્ત વર્તમાન પર ધ્યાન આપો। જીવનમાં ખુશ રહેવાનો આ એકમાત્ર રસ્તો છે। સાતમું છે, ખુશીઓ હંમેશા વહેંચવાથી વધે છે। જેમ કે એક પ્રજ્વલિત દીવા વડે હજારો દીવા પ્રગટાવી શકાય છે અને તેમ છતાં તે દીવાનો પ્રકાશ ઓછો નથી થતો। આઠમું છે, તમે ભલે ગમે તેટલા સારા પુસ્તકો વાંચો, ગમે તેટલા સારા શબ્દો સાંભળો, પરંતુ જ્યાં સુધી તમે તેને તમારા જીવનમાં અપનાવશો નહીં ત્યાં સુધી તેનો કોઈ ફાયદો નહીં થાય। નવમું છે, હંમેશા ક્રોધિત રહેવું એટલે કોઈ અન્ય વ્યક્તિ પર સળગતો કોલસો ફેંકવાની ઈચ્છાથી તેને પોતે જ પકડી રાખવો। ક્રોધ સૌથી પહેલાં તમને સળગાવે છે। 10મું છે, ક્રોધિત થઈને હજારો ખોટા શબ્દો બોલવા કરતાં મૌન રહેવું વધુ સારું છે, જે જીવનમાં શાંતિ લાવે છે। તો મિત્રો, આજની વિડીયોમાં બસ આટલું જ। ફરી મળીશું નવી વિડીયોમાં। ત્યાં સુધી માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક કરીને મિત્રો સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને ઓલ નોટિફિકેશન બેલ ઓન કરો, જેથી આવનારી નવી વિડીયોની અપડેટ તમને મળતી રહે। ધન્યવાદ મિત્રો।